ગુજરાતમાં ગુનાખોરી અટકાવવા પોલીસે શરૂ કર્યો છે સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, જેનાથી પોલીસ હવે દરેક ગુનેગારો પર ખરા અર્થમાં રાખશે બાજ નજર. ચોરની પાછળ પોલીસ, આ યુક્તિ હવે ગુજરાતમાં ખરા અર્થમાં સાકાર થઈ છે. એક તરફ રાજ્યમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા છે, તો બીજી તરફ યુવાનો નશાખોરીના રસ્તે ચડી રહ્યા છે. ત્યારે હવે પોલીસે મિલકત સંબંધી ગુનાઓ તેમજ ડ્રગ એટલે કે એનડીપીએસના ગુનાઓ અટકાવવા માટે શરૂ કર્યો છે ખાસ પ્રોજેક્ટ, જેનું નામ છે મેન્ટર પ્રોજેક્ટ. જેના થકી પોલીસ મિલકત સંબંધી ગુનેગારો અને એનડીપીએસના ગુનેગારો પર ખાસ વોચ રાખશે. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં એવા આરોપીઓનું સર્વેલન્સ કરાય છે જે ચોરી, લૂંટ, નાર્કોટિક્સ અને મિલકત અંગેના ગુનાઓમાં વારંવાર પકડાયા હોય અને એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ કરતા હોય. આવા દરેક આરોપી પાછળ સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની મેન્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મેન્ટરની મુખ્ય કામગીરી આરોપીને સર્વેલન્સમાં રાખવાની છે, જેથી તે ગુનો ન આચરી શકે. મેન્ટર તરીકે નિમણૂક કરાયેલા પોલીસકર્મીએ આરોપી ફરીથી કોઈ ગુનો ન કરે એ માટે દિવસમાં 3 વખત તેના લોકેશનની તપાસ કરવાની હોય છે. ગુજરાત પોલીસ દ્વારા જે આરોપીઓ મિલકત સંબંધી ગુનાઓ તેમજ એનડીપીએસ સંબંધી ગુનાઓમાં પકડાયા હોય તેવા તમામ આરોપીઓનું છેલ્લા 5 વર્ષનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ આરોપીઓ જ્યાં રહેતા હોય તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યું છે. મેન્ટર તરીકે નિમાયેલા પોલીસ કર્મચારીઓ આરોપી પર સતત નજર રાખે છે, તેમની સાથે સમયાંતરે સંપર્કમાં રહે છે, માર્ગદર્શન આપે છે અને તેને ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. એક ગુનેગાર એક પોલીસ, અને એ પોલીસ કેવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે જ્યાં આરોપીનું રહેઠાણ છે. આ પોલીસ અધિકારી હોય એ પોલીસ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, હેડ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એમને આપણે કહીએ છીએ મેન્ટર. આ પ્રોજેક્ટના અમલથી અનેક વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાખોરીમાં ઘટાડો થયો. મિલકત સંબંધી ગુનાઓ એટલે કે ચોરી, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં ડિટેક્શનનું પ્રમાણ પણ વધી ગયું છે. સાથે જ અનેક આરોપીઓ ફરી ગુનાખોરી તરફ વળતા રોકાયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 1-1.5 વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓ જે બન્યા હતા એમાં મોટો ઘટાડો પણ થયો છે અને મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શનનું પ્રમાણ વધી ગયું. ગુજરાત પોલીસ રાજ્યભરમાં મેન્ટર પ્રોજેક્ટને વધુ અસરકારક રીતે અમલી બનાવી રહી છે કે જેથી ગુનાખોરી વિરુદ્ધ લડતને વધુ અસરકારક બનાવી શકાય.